હેલો ફ્રેન્ડ, તો અમે લોકો જઈ રહ્યા છીએ ટુ વિરાર. શું કામ જઈએ છીએ તો કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ મંદિર વિરાર. તો કન્ટિન્યુ બન્યા રહેજો, બરાબર. તમને હું અહીંયાનો વ્યૂ બતાવું છું. જુઓ છો, આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અત્યારે તો, અને પબ્લિક બધી આવી ગઈ છે. જો એટલી બધી. અને આ બધા ડુંગરાઓની વચ્ચે છે, એકદમ મસ્ત. જુઓ તમે, ડુંગરા આજુબાજુને જોઈ શકો છો. એકદમ સરસ મજાનું વાતાવરણ છે. અને અહીંયા આગળથી આપણે જવાનું છે દ્વારકાધીશ મંદિર. વિરાર ઈસ્ટમાં એવું છે, બરાબર. તો હવે આપણે મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, બરાબર. આગળ તમને હું બતાવીશ. ચાલો, જય દ્વારકાધીશ. મિત્રો, આપણે અહીંયાનું મંદિરનું ટાઈમ ટેબલ શું છે એ આપણે જોઈ લઈએ એકવાર. તમને બતાવું. જો આ રીતનું ટાઈમ ટેબલ છે, તમારે આવવું હોય તો તમે જોઈ શકો છો. આખા દિવસનું ટાઈમ ટેબલ છે, તો તમે જોઈ શકો છો, બરાબર છે. પછી આપણે અંદર જશું ને, પછી અંદરનો નજારો તમને બતાવીશ. તો અત્યારે તો પબ્લિક ઘણું બધું આવ્યું છે, તમે જોઈ શકો છો. પાર્કિંગ તો ફૂલ થઈ ગયું છે, અને પબ્લિક પણ ઘણું બધું આવ્યું છે. જોવો છો. ને આજે છે રવિવાર, એટલે પબ્લિક સારું એવું આવ્યું છે બધું દર્શન કરવા માટે. અને એકદમ ડુંગરાઓની વચ્ચે છે, એમ કહેવાય ને. એકદમ સરસ. અને આ કઈ કોલેજ જેવું છે, મને એવું લાગે. તો કંઈક આ રીતનો નજારો છે, બરાબર. ચાલો આપણે અંદર. આપણે છે ને એક જરૂરી સૂચના બતાવવાની છે તમને. વિરારથી આવવું હોય ને તો બહુ સારી એવી સુવિધા છે, જોઈ શકો છો તમે. અહીંયા તમે જો શેરી રિક્ષા પણ આવે છે. તો વિરાર સ્ટેશનેથી તમે આવો ને તો 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ દીઠ તમને લેવામાં આવશે વિરાર સ્ટેશનથી. અને દ્વારકાધીશથી જીવદાની મંદિર પણ જવું હોય ને તો પણ 50 રૂપિયામાં તમને અહીંયાથી લઈ જાય છે. તો આ રીતનું છે કંઈક શેડ્યુલર એવું છે. હવે શું છે એ તો આઈડિયા નથી આપણને, પણ સારું એવું બનાવ્યું છે. અને આ બાજુ છે મંદિર ખુલ્લી જગ્યામાં. તો હજી વાગ્યા છે આપણે 3:30. તો અત્યારે એન્ટ્રી નથી. હવે એમ કે છે 4 વાગે ખુલશે, બરાબર. તો પબ્લિક બધું અત્યારે લાઈનમાં એક્ઝેક્ટલી આવી ગયું છે બધું, અને કોઈ આડાવાળા થયા છે. તો હવે આપણે પણ લાઈનમાં આવી જશું અંદર, અને દર્શન કરાવીશ તમને અંદર કન્ટિન્યુ દ્વારકાધીશના. અને નવા હોય તો કમેન્ટ કરી દેજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર. આપણો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. જય દ્વારકાધીશ. બહુ લાઈન થાય છે, પબ્લિક બહુ બધી આવે છે. જેન્ટ્સ ને લેડીઝની લાઈન અલગ અલગ કરાવે છે. મિત્રો, પાછળનો વ્યૂ તમે જોઈ શકો, કેટલો ખૂબસૂરત નજારો છે. અને અહીંયા ઝાડ નીચે એક મસ્ત સરસ મજાનું સીટિંગ આપ્યું છે. સરસ બેસવું હોય તો વિશ્રામ ગૃહ છે. અને મંદિર પણ ભવ્ય છે. મિત્રો, તમે જોઈ શકો છો, ભીડ બહુ, પબ્લિક બહુ બધી છે. તો ફાઇનલી મેં તો દર્શન કરી લીધા છે.
તો અમારા ઘરના છે દર્શન કરવા જઈ રહ્યા છે અંદર છે. લેડીઝ લોકોની લાઈન અલગ હતી, જેન્ટ્સ ની લાઈન અલગ હતી. મિત્રો જો તમે પાછળ હાથી જો સરસ છે, જોઈ શકો છો, મસ્ત હાથી છે. મિત્રો આ છે ગોવર્ધન પર્વત, તમે જોઈ શકો છો. ગોવર્ધન પર્વત છે, બાજુમાં અહીંયા નદી છે, પાણી ચારે બાજુ સારો એવો વ્યૂ છે. પબ્લિક બધી દર્શન કરવા આવી રહી છે, જોઈ શકો છો. ફોટો વ્યૂ જોઈ છે. અને બાજુમાં જ આ દ્વારકાધીશ નું મંદિર છે. Krishna 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 Krishnam Vande Jagadgurum Madhav Tribhuvan Jalapriyam Krishnam Vande Jagadgurum Madhav Tribhuvan Jalapriyam Krishna 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 Krishnam Vande Jagadgurum Madhav Tribhuvan Jalapriyam Krishnam Vande Jagadgurum Madhav Tribhuvan Jalapriyam મિત્રો તમે અહીંયા આવો તો તમારે નાસ્તા પાણી બધું લઈને ભેળું આવવાનું. જો અમે ખારસિંગ લઈ આવ્યા છે, કેમ કે અહીંયા આજુબાજુમાં ક્યાંય તમને દુકાન કે સ્ટોલ મળશે નહીં, તો એ પ્રમાણે તમારે વ્યવસ્થા કરી અને પછી આવજો, બરાબર. અને બીજી વાત એક કે થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ છે, તો અહીંયા તમે લાઈવ નહીં થઈ શકો, એટલા માટે તમારે ખાસ. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે, તો હવે આપણે જશું ઘરે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો.